તો આંતરરાષ્ટ્રીય સમાચારો બાદ વાત કરીએ રાજ્યના મહત્વના સમાચારની તો સમાચાર સાબરકાંઠાથી કે જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકોનો જીવ લીધો છે। ચાંદીપુરાના લક્ષણો ધરાવતા વધુ એક બાળકના મોતથી હાહાકાર મચ્યો છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકનું મોત થયું છે। રાજસ્થાનની બાળકીને સારવાર માટે હિંમતનગર સિવિલ ખાતે લવાઈ હતી। 9 જૂને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરાઈ હતી। રિપોર્ટ આવ્યા પહેલા જ સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે। હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 5મા બાળકનું મોત છે અને તેનાથી આરોગ્ય વિભાગમાં હડકંપ મચ્યો છે। સ્થિતિ એવી છે કે સતત કેસ આવી રહ્યા છે અને બાળકોના મોત થઈ રહ્યા છે। ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 5મા બાળકનું મોત થયું છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, જે પ્રકારની સ્થિતિ છે, ખાલી હિંમતનગરમાં 5 લોકોના મોત થાય, 5 બાળકોના, આ સ્થિતિ ખરેખર એક પ્રકારે અકલ્પનીય સર્જાઈ રહી છે। આપને શું લાગે છે, જે પ્રકારની સ્થિતિ છે, પ્રશાસન શું કરી રહ્યું છે, શું પગલાં લેવાઈ રહ્યા છે? અક્ષય, વાત કરવામાં આવે તો જે પ્રકારે એક બાદ એક જે બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતા, તેમાં ખાસ કરીને રાજસ્થાન એટલે કે સરહદી જે વિસ્તાર છે ત્યાંથી પણ બાળકો હિંમતનગર સિવિલે પહોંચ્યા હતા અને જે પ્રકારે લક્ષણો જણાઈ રહ્યા હતા તે પ્રકારે તેમની સારવાર પણ ખાસ વિશેષ વોર્ડ તૈયાર કરીને શરૂ કરવામાં આવી હતી। પરંતુ આ દરમિયાન કહી શકાય કે આ 5મું બાળક જે છે તે પોતે પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ પ્રકારના લક્ષણો ધરાવતો હતો તે દરમિયાન ગુમાવ્યો હતો। તેને લઈને હવે તંત્ર પણ હરકતમાં આવ્યું છે। જિલ્લા કલેક્ટરથી લઈને સ્થાનિક ધારાસભ્ય સહિતના અગ્રણીઓ જે છે તે પણ આ વિષયની અંદર જોડાયા છે અને તમામ જે બાળકો છે તેને લઈને પણ અપીલ કરવામાં આવી રહી છે કે બાળકોને સુરક્ષિત રાખવામાં આવે, ભેજવાળા વાતાવરણથી દૂર રાખવામાં આવે। આ ઉપરાંત પણ અપીલ કરવા સાથે સ્વચ્છતાને લઈને પણ અપીલ કરવામાં આવી છે અને સ્વચ્છતા જાળવવા માટે પણ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ હાલ સિવિલ હોસ્પિટલની અંદર એક વિશેષ વોર્ડ કરવામાં આવ્યો છે। રાઉન્ડ ધ ક્લોક ટીમ જે છે તૈયાર રાખવામાં આવી છે અને તેના દ્વારા સારવાર કરવામાં આવી રહી છે। 2 બાળકો સારવાર હેઠળ હતા, તે દરમિયાન આ એક બાળકીનું મૃત્યુ નીપજ્યું છે। હજુ એક બાળક જે છે તે સારવાર હેઠળ છે। બંનેના રિપોર્ટ જે છે તે હાલ પેન્ડિંગ છે અને રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે ચોક્કસ કયા પ્રકારનો આ તેમને લક્ષણોના કારણે પોઝિટિવ હતું કે કેમ। જી બિલકુલ અવનીશ, આભાર સમગ્ર માહિતી બદલ।